ડીસામાં ભર ઉનાળે પીવાના પાણીને લઈને મોટી સમસ્યા જે છે ઊભી થઈ ગઈ છે। સોસાયટીના રહીશો પાણીમાંથી વલખા મારી રહ્યા છે। ડીસા વોર્ડ નંબર 6 અને 7ના વિસ્તારમાં ભર ઉનાળે પીવાના પાણીને લઈને સમસ્યા ઊભી થઈ ગઈ છે। રામનગર અને સરગમ સોસાયટીના રહીશોએ પાલિકા કચેરી ખાતે રજૂઆત કરી છે। રહીશો રજૂઆત કરવા પાલિકા કચેરી ખાતે પહોંચ્યા હતા, પરંતુ કોઈ હાજર ન મળતા ભારે આક્રોશ છવાયો છે। સોસાયટીની મહિલાઓએ પાણી આપોના નારા લગાવ્યા હતા। પાણીની સમસ્યા દૂર નહીં થાય તો આવનારી ચૂંટણીમાં વોટ નહીં આપવાની મહિલાઓએ ચીમકી આપી હતી। સરગમ સોસાયટીમાં ટૂંક સમયમાં નવીન પાણીનો બોર બનાવી પાણીની સમસ્યાને દૂર કરવાની કારોબારી સમિતિ ચેરમેન રવિ ઠક્કરે ખાતરી આપી છે। સરગમ સોસાયટીમાં લગભગ 6 મહિનાથી પાણી આવતું નથી। પીવાનું પાણી ભરતા જ પાણી જતું રહેશે। તમારે પાણી વગર કઈ રીતે જનજીવન પોરવાય, કઈ રીતે રહેવાનું? અમારે છેલ્લા કેટલા સમયથી પાણી નથી આવતું? 6 મહિનાથી એક્ઝેક્ટ કયા વિસ્તારમાં પાણી આવતું? રામનગર, શ્રીનગર, સરગમ। તમારે પાણી વગર કઈ રીતે રહેવાનું? ટેન્કર કેટલા ખાલી કરવાના અમારે? અને તો પછી પાણી વેરા ભરવાનો શું મતલબ? અમારે પાણી વેરા ભરવાથી પણ જો પાણી ના આવતું હોય તો પાણી વેરા ભરવાનો કોઈ મતલબ જ નથી અમારે। આજે પછી ટેન્કર જ નખાવે સારા। આજે તમે જે રજૂઆત કરાયા છો કોઈ હાજર છે કે નહીં? આજે રજૂઆત કરાયા છો કોઈ સાંભળશે કે નહીં? કોઈ નહીં। નંબર 6 અને 7માં પાણીની બહુ સમસ્યા છે। પાણી આવતું નથી। નગરપાલિકા વારંવાર આવીએ પણ કોઈ વાપરતું નથી અહીંયા। અને અત્યારે ગરમીમાં જલ્દીમાં ટેન્કર મંગાવવા પડે, પાણી આવતું નથી। છેલ્લા કેટલા સમયથી આ પરિસ્થિતિ? લગભગ 12 મહિના 2 વર્ષથી આવું ચાલે છે। અહીંયા તમે રજૂઆત કરવા આવ્યા તો તમને કોઈ મળ્યું અત્યારે? ના, કોઈ કશું કોઈ જ નહીં મળ્યું। કેટલી વખત તમે રજૂઆત કરી? અમે 3-4 વખત અહીંયા આવી ગયા। તો કોઈ હજી સુધી તમારું સોલ્યુશન નથી ના, આવ્યું? કોઈ સોલ્યુશન નહીં આવે, પાણી જ નહીં આવતું। અને કદાચ સોલ્યુશન નહીં આવે તો તમે શું કરશો? તો અમે હા પાણી વગર શું કરવાનું? અમે વોટ આપીએ, હવે વોટ ના આપે, બસ વોટ નહીં આપવાનો।